નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કરીશું લાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 4 પાઠ 15 જળ એ જીવનના પ્રશ્નોના ઉત્તર અને બાકીની એક્સરસાઇઝ. તો ચાલો કરીએ. પ્રશ્ન 1. કાવ્યમાં જળ વગર કોણ કોણ પરેશાન છે? જળ મીન્સ વોટર. તો જલ કે બિના कौन कौन परेशान है? તો જવાબ 1. જળ વગર ધરતી, જીવ, જીવ મીન્સ લાઈફ, અને આખું જગત, હોલ વર્લ્ડ પરેશાન છે. પ્રશ્ન 2. જળને શા માટે અમૂલ્ય રતન કહ્યું છે? જવાબ 2. જળને અમૂલ્ય રતન કહ્યું છે કારણ કે જળ વગર ધરતી પર જીવન શક્ય નથી. तो बाड़को अमूल्य मीन्स प्रेशियस, रतन मीन्स जेम्स. तो यहाँ पे कौन क्या है अमूल्य रतन? पानी, वाटर. नेक्स्ट क्वेश्चन. काव्य पंक्ति पूर्ण करो. तो बाड़को અહીં જે કાવ્ય પંક્તિ તમને ટેક્સ્ટબુકમાં આપી છે તે ટેક્સ્ટબુકમાં કાવ્ય રીડ કરી અને પછી તમારે પૂર્ણ કરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરી કરવાની છે. ભાષા જ્ઞાન. જાતિ ઓળખો. જાતિ મીન્સ જેન્ડર. તો કઈ જેન્ડર છે, કઈ જાતિ છે તે આપણે લખવાની છે. 1. ધરતી. તો ધરતી કેવી? તો કઈ આવશે? નારી જાતિ. પાણી. પાણી કેવું? તો આવશે નાન્યતર જાતિ. જીવન. જીવન કેવું? આવશે નાન્યતર જાતિ. નદી. નદી એટલે નદી કેવી? તો આવશે નારી જાતિ. જગત. જગત કેવું? તો અહીં આવશે નાન્યતર જાતિ. નેક્સ્ટ. વાત શબ્દની શબ્દાર્થ જોડો. તો અહીં બાળકો વર્ડ્સ આપેલા છે ને બાજુમાં એના શબ્દાર્થ આપેલા છે, તેને આપણે મેચ કરવાના છે. તો અહીં છે ધરતી, જળ, જગ, બુંદ. ધરતી, જળ મીન્સ વોટર, જગ મીન્સ વર્લ્ડ, બુંદ મીન્સ ડ્રોપ. તો ધરતીનું થશે ભૂમિ. જળ એટલે પાણી, જગ, જગ એટલે વિશ્વ, બુંદ એટલે ટીપું. 2. ઉપરના શબ્દાર્થની મદદથી નીચેની ખાલી જગ્યા પૂરો. તો આગળ જે આપણે શબ્દાર્થ મેચ કર્યા તેના પરથી આપણે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરી કરવાની છે. ચાલુ કરીએ. આધુનિક યુગમાં આપણે સહુ ખાલી જગ્યા પર રહીએ છીએ. તો આપણે ક્યાં રહીએ છીએ? ધરતી પર. 2. ખાલી જગ્યા દિવસે દિવસે નાનું થતું જાય છે. તો શબ્દાર્થમાંથી શું આવશે? જગ. જગ મીન્સ વર્લ્ડ. દિવસે દિવસે નાનું થતું જાય છે. ખાલી જગ્યાનો દરિયો બને છે. તો ખાલી જગ્યાનો મીન્સ કોનો આવશે? બુંદનો, ડ્રોપ્સનો દરિયો બને છે. ખાલી જગ્યા વિના જીવન અશક્ય છે. તો અહીં શું આવશે? જળ. જળ વિના જીવન અશક્ય છે. તો બાળકો અહીં ધરતીની જગ્યાએ તમે ભૂમિ પણ લખી શકો, જગની જગ્યાએ વિશ્વ બી લખી શકો, બુંદની જગ્યાએ ટીપું બી લખી શકો અને જળની જગ્યાએ પાણી બી લખી શકો. ઉદાહરણ મુજબ 3 શબ્દો બનાવો. તો બાળકો અહીં વર્ણ આપેલા છે અને તેના શબ્દ આપેલા છે ઉદાહરણ રીતે. તો આપણે એના પરથી બીજા 3 શબ્દ લખવાના છે. તો એક છે પ. તો અહીં આપેલું છે પમ અને મેં લખ્યા છે શબ્દ પગ, પવન, પરેશાન. 2. મ. તો મ ઉપરથી આપ્યું છે મંચ. મંચ પરથી મંત્રી, મંડપ, મંગળ. 3. શ્ર. શ્રનું થશે શ્રમ, શ્રમિક, શ્રવણ, શ્રાવણ. તો બાળકો તમે બી તમારી રીતે બીજા શબ્દ લખી શકો છો. વાત લેખનની. पानीना जल रक्षण माटेना 5 उपायों लखो. तो बच्चों यहाँ पे हमें पानी बचाने के 5 उपाय लिखने हैं, 5 सॉल्यूशन लिखने हैं. मैंने अपने हिसाब से लिखे हैं, आप भी सोच समझ के लिख सकते हो. 1. टपकता नळनी मरामत कराओ.
तो जो टैप लीकेज होते हैं उसको रिपेयर करवाना चाहिए। 2 પાણીની ટાંકીમાં તિરાડ પડી હોય તો તેની મરામત કરાવવી જોઈએ। तो अगर वाटर टैंक में क्रैक होती है तो उसको रिपेयर करवाना चाहिए। 3 वॉश बेसिन में पानी नो विवेकपूर्वक उपयोग करवो જોઈએ। तो वॉश बेसिन में पानी का वेस्टेज नहीं करना चाहिए। अगर हमें ज़रूरत नहीं है तब टैप बंद रखना चाहिए। 4 રસોડામાંથી નીકળતા પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, જેમ કે बाग बगीचा। फॉर एग्जाम्पल अगर हम सब्जी वेजिटेबल्स फ्रूट्स धोते हैं और उससे जो पानी निकलता है उसको हमें गार्डन में सिंचाई करना चाहिए। 5 वरसादना पानीनो संग्रह करवो જોઈએ। तो जो रेन वाटर होता है उसका स्टोरेज करना चाहिए। 2 તમને જોરથી તરસ લાગી હોય, પાણી ન મળે તો કેવું લાગે તે વિશે 2 વાક્ય લખો। तो बच्चों यहाँ पे बोल रहे हैं कि अगर आप बहुत प्यासे हैं और आपके पास पानी नहीं है तो आपको कैसा लगेगा, उसके लिए 2 सेंटेंस लिखने हैं। आपको क्या फील होता है वो लिखने हैं। मैंने यहाँ पे लिखा है माथું દુખે, થાક લાગે અને ચક્કર આવે। तो બીજું मुँह सुकाई जाए, मतलब मुँह सूख जाता है। रमत रमत में बूंद में जलना रक्षण माटे एक सूत्र बनावी लखो। तो ये जो वाटर ड्रॉप्स दिया है बुक में, उसमें हमें एक सूत्र लिखना है। सूत्र मीन्स स्लोगन। तो बुक में एक दिया है जल ए जीवन। मैंने लिखा है पानी बचाओ जीवन बचाओ। जल धरतीનું अमूल्य रतन छे। तो आप भी अपने हिसाब से सोच के समझ के लिख सकते हो। तो बाળકો અહીં આપણા ચેપ્ટરની एक्सरसाइज पूरी थाई छे। बच्चों यहाँ पे हमने एक्सरसाइज कंप्लीट की। तो आप भी मेरे साथ बोल के लिख के समझ के रिवाइज करना। तमे भी मारी साथे बोलीने लखीने समझीने रिवाइज करजो। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ઓકે, બાય, થેન્ક યુ।